કેટલી મોટી ટ્રેન છે, કેટલી જાયન્ટ લાગે છે નહીં. એ ઓન્ટારિયો લેકના થ્રુ થઈને હું જવાનો છું ટોરન્ટો ડાઉનટાઉન પબ્લિક હોય એવી રીતના. કેટલું મસ્ત સ્ટ્રક્ચર લાગે છે નહીં યુનિયન સ્ટેશનનું, આમ આહલાદક. હું તો હેલો મિત્રો, ફરીથી તમારી જોડે એક વિલોગ લઈને નવો એક કોન્સેપ્ટ સાથે તમારી સાથે આવી ગયો છું. અને આજના વિલોગમાં હું બતાવવાનો છું કે સીએન ટાવર ઉપર એજ વોક કઈ રીતના કરી શકાય અને કેવી રીતના એ એક્ટિવિટી હોય છે, કેટલો ચાર્જિસ હોય છે અને બધી જ ડિટેલ આ વિલોગમાં તમને જોવા મળશે. મેઇન થિંગ કે હમણાં હું હેમિલ્ટનના મારા સિટીમાં છું. મારી પાછળ જે તમને બિલ્ડિંગ દેખાઈ રહી છે એ બિલ્ડિંગ છે કેનેડિયન રેલવેની બિલ્ડિંગ. એટલે રેલવેથી અહીંયાથી ઓપરેટ થાય છે અને આ એક હિસ્ટોરિક બિલ્ડિંગ છે, એટલા માટે મેં તમને આની અંદર આ બતાવવાનો ટ્રાય કર્યો છે. તમને મારી પાછળ ઘણા બધા સારા એવા ફૂલ છોડ દેખાતા હશે, ફાઉન્ટન દેખાતો હશે અને ઘણું બધું એવું સારું વસ્તુ છે એ તમને હું બતાવી રહ્યો છું. તમને દેખાય જ છે કમ્પ્લીટ કેવી સારી એવી છે. મારી પાછળ જે સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એ કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે. મારી પાછળ અહીંયા જે આ રો બનાવેલી છે આખી અને ફાઉન્ટન મૂકેલો છે, કેટલો મસ્ત લાગી રહ્યો છે. દેખો આ ફ્લાવર્સ બધા દેખો તમે, અહીંયા નીચે જે ફ્લાવર્સ છે કેટલા બ્યુટીફુલ લાગી રહ્યા છે. અને હું જઈ રહ્યો છું મેઇન બિલ્ડિંગ તરફ, જે હિસ્ટોરિક બિલ્ડિંગની તમને જે વાત કરી રહ્યો હતો એની ઉપર. તો આ બિલ્ડિંગ છે હેમિલ્ટનના ડાઉનટાઉનમાં આવેલી હાર્બર ફ્રન્ટ પાસે, જે વેસ્ટ હાર્બર નામનું રેલવે સ્ટેશન છે ત્યાં. ઓ માય ગોડ, શું છે જોવો લો. રૂબરૂ માણસ ચાલતો હોય ને આમ વોકવે ઉપર એવું લાગે આ સ્ટેચ્યુ પરથી. હવે આ સ્ટેચ્યુની ડિટેલ લખેલી હશે અહીંયા કદાચ, અને લખેલું છે આ નામ ને બધી ડિટેલ, પણ એ બધું મેન્શન નહીં કરું કેમ કે એનાથી કોઈ મારે 7 જન્મો સુધી નાતો નથી. તો તમને જે બિલ્ડિંગની વાત કરી રહ્યો હતો એનું નામ છે કેનેડિયન નેશનલ રેલવે. એટલે જે નેશનલ જે રેલવે ચાલે છે તે કેનેડામાં એનું ઓપરેટિંગ બિલ્ડિંગ છે. મેનેજમેન્ટ અહીંયા બેસે છે અહીંયા. એટલે આ બિલ્ડિંગ બહુ મસ્ત સારું છે, પાર્કિંગની સગવડ છે. આ મારી પાછળ જ જે તમને દેખાઈ રહ્યું છે, રોડ ક્રોસ કરો અને સ્ટ્રીટની બીજી બાજુ જાવ એટલે એ વેસ્ટ હાર્બરનું રેલવે સ્ટેશન છે. એટલે આજે હું વેસ્ટ હાર્બર પરથી ટ્રેન લઈ, હેમિલ્ટનના વેસ્ટ હાર્બર પરથી ટ્રેન લઈ અને ટ્રેનમાં હું સફર કરીશ અને ટોરન્ટો ડાઉનટાઉન જઈશ. અને ટોરન્ટો ડાઉનટાઉનમાં તમને ખબર જ છે કે પાર્કિંગનો કેટલો ઇસ્યુ હોય છે મોટો, રાઈટ? એટલે પાર્કિંગના પૈસા ના પે કરવા પડે અને પાર્કિંગ ટિકિટ ના મળે. એટલા માટે મેં આજે ગો ટ્રેનમાં જવાનું ચૂઝ કર્યું છે. ગો ટ્રેનમાં એકદમ પીસફુલી જર્ની હોય, એટલે સાથે બેઠો મારા બધા વિડીયોઝ એડિટિંગ કરતો રહેતો હોય અને ફોન ટોક કરતાં હું જઈ શકું ત્યાં. સો એટલા માટે આ મેં ગો ટ્રેન ચૂઝ કરી છે. ચાલો જઈએ વેસ્ટ હાર્બર સ્ટેશન ઉપર અને વેસ્ટ હાર્બર સ્ટેશન કેવું તમને લાગે છે એ બતાવું છું. ચાલો, વેસ્ટ હાર્બર સ્ટેશન જ્યાંથી ગો ટ્રેન પસાર થાય છે અને ત્યાં સ્ટેશન છે ત્યાં આવ્યો છું. સ્ટેશનની એક ઝલક બતાવું કેમ કે થોડાક વર્ષો પહેલાં મેં ટ્રેનની રાઈડ કરી હતી ફર્સ્ટ ટાઈમ, એટલે મારી આ સેકન્ડ ટાઈમની રાઈડ છે. અને તમે દેખી રહ્યા છો મારી પાછળ અહીંયા તમને સાયકલનું રેક દેખાય છે. સાયકલને અહીંયા બધા લોકો કહે છે બાઇક. યુએસ અને કેનેડામાં એને કહેવાય છે બાઇક. તો બાઇક રેક છે. એ બાઇક રેક છે એ કોઈ કંપનીનું છે જે રેન્ટ આઉટ કરે છે બાઇક્સને, તમારે સિટીમાં ચલાવી હોય એના માટે. તમે બાઇક લઈને જતા હોય કોઈ જગ્યાએ તો તમે અહીંયા પાર્ક કરી શકો છો. આ તમારા માટે, પબ્લિક માટે પાર્કિંગ હોય છે. એટલે જેમ 4 વ્હીલરનું પાર્કિંગ હોય, 2 વ્હીલરનું પાર્કિંગ હોય, એવી રીતના સેમ બાઇકનું પણ પાર્કિંગ હોય છે. બાઇક એટલે કે બાઇસિકલ, સાયકલ. એટલે કન્ફ્યુઝન ના થાય એટલા માટે મેં ક્લિયર કર્યું. પણ બધી જ વસ્તુની ફેસિલિટી અહીંયા અવેલેબલ હોય છે. સ્મોલ ટાઉન છે છતાં પણ અહીંયા બધી જ વસ્તુ અવેલેબલ હોય છે. તમે અહીંયાથી નાયગ્રા પણ જઈ શકો છો અને બીજી બાજુ ટોરન્ટો પણ જઈ શકો છો. અહીંયા ટ્રેનના ટાઈમિંગ લખેલા છે જુઓ કે ગો ટ્રેન આટલા વાગે ઉપડે છે અને આટલા કલાકના અંતર ઉપર તમને મળે છે. આ રહ્યું ગો સ્ટેશનનું બોર્ડ, જોઈ શકો તમે, વેસ્ટ હાર્બર ગો સ્ટેશન. ચાલો એન્ટર થઈએ અહીંયા ગો સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર. તમને બધાને સવાલ થતો હોય, મને પણ સવાલ થાય, બહુ ટાઈમે ટ્રાવેલ કરું છું અહીંયા ટ્રેનમાં એટલા માટે કે ટ્રેનમાં કંડક્ટર જેવું તો હોય નહીં અને પ્લેટફોર્મ ટિકિટ લેવાની ના હોય, પ્લેટફોર્મ ઉપર વિન્ડો ના હોય જેમ ઇન્ડિયામાં હોય છે એવી રીતના. તો આપણે પે કઈ રીતના કરવાનું?
અને કદાચ પે ના કર્યું હોય ને કદાચ કોઈ પકડે માણસ આપણી જોડે કંઈ પ્રૂફ માગે તો આપણે કઈ રીતના બતાવવાનું. તો આ રહ્યું આનું સોલ્યુશન. જેવું જ તમે વોક ઇન કરો છો ડોરમાંથી, એ એલીમાંથી આવતાની સાથે જ અહીંયા તમને નાનું એક દેખાય છે અને લખ્યું છે અહીંયા મોટું ઇંગ્લિશમાં લખ્યું છે, ફ્રેન્ચમાં લખ્યું છે પે હિયર. એટલે અહીંયા એક કાર્ડ આવે જે મારા મોબાઈલમાં એડ છે, એટલે એ કાર્ડથી તમે પે કરી શકો. કાર્ડમાં બેલેન્સ નથી, તમે બહુ લોંગ ટાઈમે ડ્રાઈવ કરી રહ્યા છો, રાઈડ કરી રહ્યા છો અને તમારી જોડે બેલેન્સ નથી, તો આ રહ્યું બીજું મોટું મશીન જેની અંદર ઘણા બધા ઓપ્શન છે. કેશ હોય તો કેશ, કાર્ડ હોય તો કાર્ડ, અને એવી રીતના તમે ત્યાં પે કરી શકો છો. બરાબર? એટલે જે કંઈ લોડ કરવું હોય બેલેન્સ એમાં લોડ કરી દેવાનું. લોડ કરીને આ રહ્યો મારો ફોન. હવે આ ફોનમાં આ રહ્યું મારું કાર્ડ, એટલે આ કાર્ડથી અહીંયા હું પે કરીશ. એટલે આવી રીતના આ પે થયું અને આપણું કાર્ડમાં જ આપણી નોટિફિકેશન રહેશે. જો કોઈ મને ટ્રેનમાં આવશે ચેકર કે ગમે તે, તો એ ટાઈમે કંઈ પણ ચેક કરશે તો એ ટાઈમે હું આ ખાલી કાર્ડ ટેપ કરીશ એમના મશીન ઉપર અને પે થઈ જશે અને બધું ત્યાં દેખાઈ જશે. આટલી સિમ્પલ પ્રોસેસ હોય છે. એટલે કોઈ આમાં સ્કેમ કરી ના શકે, કોઈ માણસ કોઈને છેતરી ના શકે. આ બધું આવી રીતના થાય છે. હવે વાત છે કે કયા પ્લેટફોર્મ ઉપર જવાનું, કેમ કે મને અહીંયાથી બે પ્લેટફોર્મ દેખાય છે, રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ. તો ત્યાં જઈને હું ફિગર આઉટ કરીશ. પહેલાં તો અહીંયા એક લિફ્ટ છે, એલિવેટર મૂકેલી છે. સ્પેશિયલી આ એક બીજું પોઈન્ટ આઉટ કરું છું. ઇન્ડિયામાં બધા લોકો આપણે છે ને લિફ્ટ કહેતા હોય છે, લિફ્ટ કે લિફ્ટમાં જવું છે, લિફ્ટમાં જવું છે. ખરેખર આ વસ્તુને કહેવામાં આવે છે એલિવેટર. અહીંયા બધા જ લોકો એલિવેટર કહે છે. હું પણ અહીં કેનેડા આવ્યો પહેલાં, ત્યારે પહેલાં આવું જ બોલતો હતો કે ભાઈ લિફ્ટ લિફ્ટ લિફ્ટમાં જવું છે. તો બધા લોકો હસતા હતા અને આમ એવું કહેતા હતા કે ભાઈ લિફ્ટ શું હોય એમ. પણ લિફ્ટ નથી, આને એલિવેટર કહેવાય છે. એલિવેટરની અંદર તમે આવી રીતના આમ જાઓ છો. આર પાર કાચ છે, તમને કમ્પ્લીટલી દેખાય છે. અહીંયા લખેલું છે લેવલ 2 પર જવું છે કે લેવલ 1 પર જવું છે. તો હું દબાવીશ લેવલ 2, સોરી લેવલ 1. યા એટલે આપણે લેવલ 1 પર જવાનું છે, કેમ કે લેવલ 2 ઉપર પાર્કિંગ આવી જાય છે. તો એ પાર્કિંગના લીધે પછી મને પાર્કિંગ ઉપર લઈ જશે. તો એ પાર્કિંગની પણ તમને ઝલક બતાવી દઉં. એઝ હું અહીંયા આવી ગયો છું રાઈટ. એટલે આ રહ્યો ડોર અને તમારી જોડે 4-વ્હીલર હોય તો તમે અહીંયા પાર્ક કરી અને પાર્ક કરીને તમે અહીંયા પે કરો છો અને પે કરીને તમે જઈ શકો છો એવી રીતના. બટ ઇટ્સ ઓકે, મને વર્થ ઇટ નથી લાગતું અહીંયા પે કરવાનું. એટલા માટે હું ફરીવાર એલિવેટરને બોલાવીશ અને એલિવેટરમાં બેસી અને નીચેના ફ્લોર ઉપર જઈશ કે જ્યાં પ્લેટફોર્મ છે, જ્યાં બધા લોકો કોઈને કોઈ લોકો વેઇટ કરી રહ્યા છે. એટલા માટે બીજી એક ખૂબ શાનદાર વસ્તુ તમને બતાવું. આપણે ઓલવેઝ શોપિંગ મોલના પાર્કિંગમાં જતા હોય કાં તો બેઝમેન્ટ પાર્કિંગમાં જતા હોય કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં, તો મોસ્ટલી બધી જગ્યાએ કેવું હોય કે જગ્યા શોધવા માટે આપણે ફાંફા મારવા પડતા હોય કાં તો પછી કોઈક માણસ બેસાડેલા હોય જે આપણને ગાઈડ કરતા હોય. બરાબર? હવે તમને મારી ઉપર આ જે લાલ કલરની જે લાઇટો દેખાતી હશે ઉપર જે લાઇટો, એ બધી લાઇટો શેના માટે છે? તો કે એ જગ્યાએ કાર પાર્ક કરેલી છે એટલે તમે એ જગ્યાએ ના આવશો, એક પણ સ્પોટ અવેલેબલ નથી. જે કોઈ હેન્ડીકેપ પાર્કિંગ હશે, જેવું હેન્ડીકેપનું અહીંયા વ્હીલચેરનું એક્સેસિબલવાળું જે લખેલું છે, બોર્ડ મારેલું છે, સાઇન મારેલું છે, એટલે ઓનલી હેન્ડીકેપ પીપલ જ અહીંયા પાર્ક કરી શકે જેમની જોડે પેલું સાઇન બોર્ડ હોય. અદરવાઇઝ બીજો કોઈ પાર્ક કરે છે તેને ટિકિટ મળે છે. અને એની અંદર લાઇટ જે થાય છે એ લાઇટ કેવું થાય છે? બ્લુ કલરની. એટલે એક્સેસિબલ વ્હીકલ માટેનું જે લાઇટ હોય છે એ બ્લુ કલરની સાઇન હોય છે એટલા માટે દેખાય છે. બાજુનામાં રેડ દેખાઈ રહ્યું છે. તો આ ડિફરન્સ છે. હવે જો કોઈ સ્પોટ અવેલેબલ હશે તો ત્યાં ગ્રીન દેખાશે, પણ અત્યારે મને દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે કોઈ પણ સ્પોટ અવેલેબલ નથી. એક કાર અહીંયા મારી પાછળ આવી રહેલી દેખાય છે અહીંયા તમને દેખો, પણ સ્પોટ એને મળવાનું નથી. બેડ લક. ટોરન્ટો જવાવાળી ટ્રેન આવી ગઈ છે. અમારી પાછળ જે તમને દેખાય છે એ ટ્રેન. હા, જેમ ઇન્ડિયામાં પેલું કેવું હોર્ન વાગતું હોય, અહીંયા બેલ વાગતું આવે છે કે ટ્રેન આવી રહી છે, ટ્રેન આવી રહી છે, આવી રહી છે, આવી રહી છે. દેખાઈ જ રહી છે તમને મારી પાછળ. કેટલી મોટી ટ્રેન છે, કેટલી જાયન્ટ લાગે છે નહીં? કેમ કે આમાં 2 માળ છે, ડબલ ફ્લોર રાખેલા છે એટલા માટે. એટલે ઉપરના ફ્લોર ઉપર પણ તમે જઈને બેસી શકો છો, નીચેના ફ્લોર ઉપર પણ બેસી શકો છો. જુઓ તમે, હા, બહુ ટ્રાન્ઝિટની ટ્રેન કેટલી મોટી લાગે છે બાપરે બાપ. જોરદાર છે, જોરદાર. ચલો તો અંદર બેસીએ હવે.
આવી જાય છે ને આમાં તમે બાઇક પણ કેરી કરી શકો છો અમુક ટાયર ના બાઇકના ડબ્બા અલગ હોય છે કે જેની ઉપર લખેલું હોય છે કે તમે જો અહીંયા બાઇક કેરી કરી શકો છો, સાઇન મારેલી હોય છે તો તમે ત્યાં બાઇક કરી શકો છો, બાકી બીજી જગ્યાએ નહીં. છે અહીં લખ્યું છે જો બાઇકનું સિમ્બોલ મારેલું છે તો તમે ત્યાં બાઇક કેરી કરી શકો, રાઈટ. અને એટલા માટે હવે એક બીજો એક ડબ્બો છે કે જ્યાં લખ્યું છે કે તમારે અહીંયા બાઇક લઈને નહીં આવવાનું, તો અહીંયા બાઇક નથી આવતી. જો રહીને સાઈન તો અહીંયા બાઇક નહીં આવે. પહેલાં ટ્રેનમાં બેસતા પહેલાં પૂછી લીધું કે આ ટ્રેન ટોરન્ટો જાય છે ને કે નહીં જતી. યુનિયન સ્ટેશન ટોરન્ટો ડાઉનટાઉનમાં જ જશે ને આ ટ્રેન, એમ પૂછી લીધું મેં પહેલાં. અને પછી હવે આ કોઈ પણ કોચમાં ચડીશું અહીંયાથી અને પછી એ મને યુનિયન સ્ટેશન લઈ જશે. બોલો. હા જો આ છે ટ્રેનની ફેસિલિટી. અહીંયા આમ ચેર હોય છે સામે, એટલે તમે ફેમિલી 4નું ફેમિલી હોય તો તમે બેસી શકો છો આરામથી. અને આ મારા કોચમાં તો કોઈ જ નથી અત્યારે, હું એકલો જ છું અહીંયા. એટલે તમને બતાવી દઉં ફટોફટ કે ઉપરનો ફ્લોર કેવો હોય છે, કેવી રીતના બધું થાય છે. હા જો એસી છે, એસી ટ્રેન. હા એવું અહીંયા કોઈ S1 S2 કે પછી જનરલ કોચ એવું કશું છે નહીં. હા જો આ અપર ફ્લોરમાં આવ્યો, આવું રહ્યું. હજુ બી પાછો બીજો એક ફ્લોર છે કે જેમાં તમે જઈ શકો. સેમ અરેન્જમેન્ટ છે, એવું સ્લીપર કોચ ને એવું બધું નથી આની અંદર. હા જુઓ સેમ ટુ સેમ. અહીંયાની તમે બહારનું નજારો દેખશો તો કેવો લાગે છે દેખો. તો આ છે ટ્રેનની જર્ની. અને હવે ટ્રેનમાં બેસી શાંતિથી મારું કંઈ એડિટિંગ કરતો વાતો કરતો જઈશું ત્યાં. અને યુનિયન સ્ટેશન ઉપર પહોંચીને મળીએ, આપણે વાતચીત કરીએ ત્યાં આગળની કે CN ટાવરની એ જ વોક કેવી રીતના થાય છે, બરાબર. એટલે જ્યાં બેસવું હોય ત્યાં તમે બેસી શકો છો. કદાચ કંઈ ચેકિંગ આવ્યું, તમારું પેસ્ટ્રો કાર્ડ જે હતું જે ફોનમાં, ફિઝિકલ કાર્ડ પણ આવે છે પણ મેં ફોનમાં રાખ્યું છે, આજકાલ ડિજિટલ જમાનો છે એટલા માટે. તો મારા વોલેટમાંથી કાઢીને એને ખાલી બતાવી દેવાનું, આટલું જ છે. બીજો એક મસ્ત મજાનો ક્વેશ્ચન થતો હોય કે આ ટ્રેનનો ડબ્બો હોય તો પૂરો થઈ જાય છે, હવે હું જઈશ કઈ રીતના આગળ. તો એક્ઝિટ લખ્યું છે બરાબર, તો આપણે આને ખોલીએ અહીંયાથી. ઇમરજન્સીમાં ઓપન થાય છે એવું છે, પણ આવી રીતના ઓપન થાય. અને જો ટ્રેનમાં પણ આવી રીતના નાની બિન મૂકેલી હોય, એટલે ત્યાં તમારે કંઈક ડસ્ટબિનમાં કચરો નાખવો હોય તો ત્યાં નાખવાનું. આ વોશરૂમ છે અહીંયા મારી પાછળ, અને ત્યાં વોશરૂમ તમે યુઝ કરી શકો છો. તમને મેં બાઇકનું બતાવ્યું હતું કે બાઇક તમે લઈને ચડી શકો છો આની અંદર, બરાબર. તો એ બાઇક રહ્યું અહીંયા, તો અહીં લખ્યું છે આ બાઇકનો લોગો, અને ઓનલી 2. આ ડબ્બામાં ખાલી 2 જ બાઇક જશે એવી રીતના. આઈ થિંક બાઇકનું પણ અહીંયા કંઈ મૂકવાનું હોય છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી બાઇક તમે હોલ્ડ કરી શકો છો એવી રીતના, પણ નથી દેખાઈ રહ્યું. કંઈ વાંધો નહીં, એને હમણાં જવા દો. મેં મારી જગ્યા લઈ લીધી છે, કોઈ જ છે નહીં આજુબાજુમાં. એક બીજી એક ટ્રેન જે નાયગ્રાથી જે આવી છે, એ નાયગ્રાથી ટ્રેન જાય છે જે પાછી, એ પણ અહીંયા છે. એ સામેના પ્લેટફોર્મ ઉપર આવે છે, હમણાં જ આવી છે. પણ મસ્ત એસી કમ્પાર્ટમેન્ટ છે, મસ્ત જર્ની આપે છે. બસમાં જવું એના કરતાં ટ્રેન હું વધારે પ્રિફર કરું એવું મને લાગી રહ્યું છે. તો તમને બતાવું તો અહીંયા આ તમને પ્લગ દેખાઈ રહ્યો છે અહીંયા, રાઈટ. આ પ્લગ છે, આઉટલેટ છે. તમે તમારું લેપટોપ વાપરતા હોય કે ગમે તે વસ્તુ વાપરતા હોય તો તમે અહીંયા ચાર્જિંગ કરી શકો છો અને એન્જોય કરી શકો છો તમારી જર્નીને. તો એટલા માટે હું બીજા માળ ઉપર છું, અપર ફ્લોર ઉપર. મને સામેવાળા ટ્રેનના કોચના બધા લોકો દેખાઈ રહ્યા છે કે જે કશું ફૂડ ખાઈ રહ્યા છે, કંઈ ને કંઈ બીજું કશું કરી રહ્યા છે એવું બધું. અને નીચેના માણસ પણ દેખાઈ રહ્યા છે કે ત્યાં પબ્લિક છે ઘણી બધી. તો અત્યારે થયા છે 2:19, એટલે 22 જેવું થવા આવ્યું છે. તો હવે વિચારું છું કે બેસું શાંતિથી, કંઈક એડિટિંગ કરવાનું ચાલુ કરું અને મસ્ત મજાની મારી આ જર્ની એન્જોય કરું. અને મળીએ બધા આપણે ટોરન્ટો યુનિયન સ્ટેશન ઉપર. તમે આવી રીતના ટ્રેનમાં જાઓ એટલે મસ્ત મજાનું આ ઓન્ટારિયો લેક છે એ તમને જોવા મળે. જુઓ તમે આ હેમિલ્ટનની અરાઉન્ડ જે ઓન્ટારિયો લેક છે આ તમને દેખાઈ રહ્યું છે. અહીંયાથી મોટી મોટી સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ દેખાઈ રહી છે, અને એની જોડે જોડે
એક જે પેલો મસ્ત મજાનો એક આઇકોનિક બ્રિજ છે હેમિલ્ટનની અંદર, સ્કાયવે બ્રિજ, એ પણ તમને દેખાઈ રહ્યો છે. પણ આ જુઓ ઓન્ટારિયો લેક. મારી ટ્રેન ચાલે જ છે અને ટ્રેનમાં છું અને આ મને દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું આ ઓન્ટારિયો લેક. અને હું રહું છું હેમિલ્ટનમાં, એટલે હેમિલ્ટનથી ઓન્ટારિયો લેકના થ્રુ થઈને હું જવાનો છું ટોરન્ટો ડાઉનટાઉન. એટલે આ ટોરન્ટો ડાઉનટાઉનનો આવો સિનિક વ્યૂ જોતો જોતો હું જઈશ ત્યાં. ટોરન્ટોના એન્ટર થઈ ગયો છું અહીંયા અને આ ગો ટ્રેનની અંદર જ છું હજુ. મારા 1.25 કલાક જેવું થયું છે. અને એક્ઝિબિશન પ્લેસ કરીને એક પ્લેટફોર્મ છે એક્ઝિબિશન, જ્યાં કેનેડિયન નેશનલ એક્ઝિબિશનનો જે આખો ફેસ્ટિવલ છે 1 મહિનો સુધી ચાલે છે, એ જગ્યાએ હું અહીંયા હમણાં આવ્યો છું. અને એ સ્ટેશન છે. નેક્સ્ટ સ્ટેશન આનાથી યુનિયન સ્ટેશન છે. યુનિયન સ્ટેશન ઉપર જવાનું છે મારે. અને પહેલાં તો એવું લાગતું હતું કે કોઈ પબ્લિક છે જ નહીં હેમિલ્ટનથી જ્યારે બેઠો ત્યારે, પણ અત્યારે તમે દેખી રહ્યા છો કે આજુબાજુ બધી જગ્યાએ બધી પબ્લિક આવી ગઈ છે. અને 3:40 જેવું થયું છે હમણાં, 3:40 તો પબ્લિક છે. બધા જ લોકો ટ્રાવેલ કરી રહ્યા છે એટલે મજા આવે દેખવાની. એટલે ટોરન્ટો એટલા માટે એવું નામ છે કે ભરચક પબ્લિકનું પ્લેસ, બરાબર? એટલા માટે આને કહેવાય છે કે ટ્રાફિક વાળો પ્લેસ. એટલે અહીંયા ગાડી લઈને આવો કાં તો ચાલતા આવો, દરેક વખતે તમને ટ્રાફિક જોવા મળે ને મળે. હા, યુનિયન સ્ટેશનના ભોયરામાં બેઠા છીએ, ભૂગર્ભમાં, કે જ્યાં ઉપર ગાડીના એક્સપ્રેસ વે જાય છે અને એની નીચે અમારી આ ટ્રેન જાય છે. તો આમ દેખવામાં એટલું ભયંકર લાગે. દરેક જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલુ હોય, કેમ કે સમરનો માહોલ છે તો દરેક જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને બધું પબ્લિક દેખી શકો. બીજી એક વસ્તુ, અહીંયા એક આ વાઈફાઈનું બોર્ડ મારેલું હોય છે, ગો પ્લસ વાઈફાઈ. તો તમને અહીંયાથી આ વાઈફાઈ પણ કનેક્ટ કરવા મળે અને તમે 200 MB જેટલું વાપરી શકો છો ફ્રીમાં વાઈફાઈ. પછી તમારે કંઈક ચાર્જ કરવાનું હોય છે અને પછી પૈસા આપવાના હોય. 200 MBમાં તો અત્યારે એક વિડીયો પણ ના દેખાય. હવે મારી આગળ જ તમને દેખાઈ રહ્યો છે CN ટાવર. હું તમને બતાવું છું. CN ટાવરની નીચે જ હું એક્ઝેક્ટલી છું હમણાં. આ રહ્યો CN ટાવર સાહેબ. એને કહેવાય છે કેનેડાની પાણીની ટાંકી. CN ટાવર છે. અહીંયાથી થોડુંક દેખાવામાં તકલીફ પડી રહી છે, એંગલ નથી પડી રહ્યો, પણ જેવો નીચે પ્લેટફોર્મ ઉપર ઉતરું છું એવી રીતના તૈયારીમાં એનો વ્યૂ લઉં છું અને તમને બતાવું છું. જો થોડુંક ડોનાટવાળું દેખાયું, રાઈટ? હવે CN ટાવર દેખાયો. હા, જો બરાબર ને સાહેબ? મારી પાછળ લાઇનઅપ છે અને મેં મસ્ત રેબનના ગ્લાસીસ પણ ચડાવી દીધા છે, મેટા ગ્લાસીસ, કે જેનાથી કંઈક રેકોર્ડ કરવું હોય, કંઈ શોટ લેવું હોય તો કેવી રીતે શોટ લઈ શકાય. મારી આગળ પાછળ લાઈન દેખાઈ રહી છે અહીંયા અને ખૂબ પબ્લિક છે બધી બાજુ. જેમ આપણે પેલું મુંબઈનું મેટ્રો સ્ટેશન હોય ને, કેવી પબ્લિક હોય એવી રીતના. બંને બાજુ ટ્રેન દેખાય છે, સેમ એઝ લાઈક ફિલિંગ એવી જ આવી રહી છે કે મુંબઈ જવું. હવે અહીંયા લખ્યું છે કે બસ ટર્મિનલ અહીંયાથી જવાય છે, તો હું બસ ટર્મિનલ તરફ જવાનો ટ્રાય કરીશ. એક્સક્યુઝ મી, થેન્ક યુ. આ રહ્યું ગો બસ સ્ટેશન, જે ગો બસનું સ્ટેશન છે, યુનિયન સ્ટેશન. આ યુનિયન સ્ટેશન ઉપર આવી ગયો છું, ગેટ નંબર 17 ઉપર. હવે અહીંયાથી મારે ટ્રેન તો નથી લેવાની, એટલે ફરી પાછું બહાર નીકળવા માટે કંઈક સોર્સિસ ફાઇન્ડ આઉટ કરવા પડશે અને ત્યાંથી હું બહાર નીકળીશ. તો સાહેબ, આ છું અહીંયા યુનિયન સ્ટેશન ઉપર. અહીંયા મસ્ત મજાનું આમ મોટું જે પેલી હિસ્ટોરિક બિલ્ડિંગ હોય ને, વેન્કુવર લખેલું છે, અહીંયા સડબરી લખેલું છે જગ્યાએ, બધું ઘણા બધા એવા નામ લખેલા છે. બહુ હાઇટ ઉપર છે, બહુ જ હાઇટ ઉપર. અહીંયા એક ટ્રાવેલ એડવાઇઝરી સોસાયટી છે, કે એટલે તમે ટ્રાવેલ અહીં કરી રહ્યા છો અને તમને ખબર નથી તો તમે અહીંયાથી ગાઈડન્સ માગી શકો છો. તમે પેલા જે અંકલ હતા, જે વોલન્ટિયર તરીકે કામ કરી રહ્યા હતા, એમને મેં પૂછ્યું કે મારે ક્યાં જવાનું. તેમણે મને રસ્તો બતાવ્યો કે તમે આ સીધા જ ગેટ આગળ તમે ચાલતા રહો અને આ ગેટ જ્યાંથી પ્રકાશ આવી રહ્યો ત્યાંથી. એટલે મસ્ત સનલાઇટ તરફ આપણે જઈએ અને બહારના વાતાવરણમાં આજે થોડું ઘણું વિંડી છે એને એન્જોય કરીએ અને એ સ્ટ્રીટ ઉપર આપણે વોક કરતા રહીએ. તો અહીંયા બધી સ્ટ્રીટના નામ લખ્યા હોય કે આ ગેટથી તમે બહાર નીકળશો એટલે ફ્રન્ટ સ્ટ્રીટ ઉપર જઈ શકશો. પછી અહીંયા યોર્ક
સ્ટ્રીટ ઉપર જઈ શકશો એવી રીતના બધું લખેલું હોય તેવી રીતના આપણે જવાનું એમ. અને જુઓ કેટલું મસ્ત બ્રાઇટ આવી ગયું રાઈટ. એટલે આ યુનિયન સ્ટેશન છે ટોરોન્ટોનું. કેટલું મસ્ત બ્યુટીફુલ પેઇન્ટિંગ છે. જુઓ 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 સાહેબ, જુઓ મારી પાછળ બટરફ્લાય. હા, અહીંયા આખું બધું બટરફ્લાય જ છે. જુઓ અહીંયા બધી જગ્યાએ બટરફ્લાય મૂકેલા છે. હા, તો યસ અહીંયા લખેલું બતાવે છે કે ડાયરેક્શન આપેલી છે કે રોજર્સ સેન્ટર અને સીએન ટાવર ઉપર જવા માટે. તો હું ત્યાં જવા માટે રેડી છું. અને એટલું બીજું સ્ટેશન છે યુનિયન સ્ટેશન, એટલે નામ આપ્યું છે અને યુનિયન સ્ટેશન કે બધી વસ્તુને જોડીને રાખે, બરાબર. એટલા માટે બહુ બિઝી હોય છે રાઈટ. એટલે યસ આ સ્કાય વોક છે એની બહાર નીકળી ગયો અને બાપ રે બાપ જોવો અહીંયા, જોવા મારી પાછળ કેટલું ભરચક દેખાય છે રાઈટ. કેટલું મસ્ત સ્ટ્રક્ચર લાગે છે નહીં યુનિયન સ્ટેશનનું, આમ આહલાદક. હું તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું આવી રીતના યુનિયન સ્ટેશનથી આમ વોક કરતો જઈ રહ્યો છું સીએન ટાવર રોજર્સ સેન્ટર ઉપર. તો એટલું મસ્ત લાગી રહ્યું છે. આ લાઈફ છે યાર, અહીંયા રહેવું જોઈએ. હેમિલ્ટન જેવા ગામડામાં ના રહેવાય. એટલું બીઝી પ્લેસ છે ને એટલું બધું અહીંયા મળી રહે છે. ફૂડની રીતના આવી જોવો ને તમે, એટલું બધું ફૂડ અવેલેબલ હોય છે, ફૂડના ઓપ્શન. ડ્રિંક કરવું છે, આઈસ કેપ, કોફીમાં એટલી બધી ફેમસ શોપ છે અહીંયા. એવું નહીં કે ટીમ વોટર્સ જ વળીને જવાનું, સ્ટારબક્સ જવાનું. તો મજા આવે યાર અહીંયા. હા, હવે થોડું ચાલીને થાકી ગયો, તેવી ઈચ્છા થઈ ગઈ યાર એસ્કેલેટર ઉપર થોડું બેસીને પછી આપણે જઈએ. પગ દુખી ગયા ને થોડાક ચાલીને. એટલું ઊંચું લાગે નહીં. બીજું બી લઈએ હવે ચાલો. આયા છીએ ફરવા તો મોજ કરી લેવાની. આવો એટલે જ કહું છું, પોતાના ઘરની બહાર બસ સ્ટેશન સુધી બી જાઓ તો તમને ખબર પડશે કે શું વસ્તુ બનાવી છે તમારી સિટીએ, તમારા વિલેજે, તમારા સરપંચે શું કામ કર્યું છે, આવું બી ખબર પડશે. એટલે ઘરની બહાર નીકળશો તો તમે લાઈફ જીવી શકશો. હા, એટલે જ કહું છું ઉઠીને સીધા નીકળી જાઓ, એન્જોય કરો અને ફરો. હા. અરે ભાઈ